નમસ્તે બાળમિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો તમે લોકો શું શીખો છો? ગુજરાતી એટલે કે કલસોર. આપણે કલસોરની અંદર કેટલા પાઠ તૈયાર કર્યા? 3 પાઠ. તમને રોજે પાકું કરવા આપું છું. મને એમ લાગે તમને થઈ ગયા હશે. પહેલા પાઠનું નામ શું હતું? વાંદરાને વાંચતા ન આવડે. બીજું, પોટલા ટપકે ટપ. અને ત્રીજું નામ શું હતું? હું પતંગિયું મારા પિલ્લુનું. બરાબર. હવે આપણે કેટલામો પાઠ શરૂ કરવાનો છે આજે? ચોથો પાઠ. સસલાની પાછળ કૂતરું. બરાબર. પાઠ તો સમજી ગયા છો તમે બધાય. સમજાવી દીધો ને કાલે? તો હવે આવડશે. આજે શું કરવાનું છે તમારે? લખવાનું છે. ઓકે. તો પાઠ ચોથો બધાને મળી ગયો. શું છે? સસલાની પાછળ કૂતરું. સસલાનું ચિત્ર છે. ની પાછળ કોની પાછળ? તો કે સસલાની પાછળ. આ શું છે? કૂતરું. ચિત્ર જોઈને બોલવાનું છે પાઠનું નામ. નહીંતર એમ થાય ની પાછળ એટલે શું? પણ શું છે આગળ? સસલાનું ચિત્ર છે એટલે કે સસલાની પાછળ કૂતરું. પાઠ સમજી ગયા છીએ આગળ આપણે. બરાબર. કે હંટ્રીક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો હતો. બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. થોડી દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યો. એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું દોડતું નીકળ્યું. એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. તે ફાસ્ટું સસલાની પાછળ દોડ્યું. ફાસ્ટું સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો, પણ તેને પકડી શક્યો નહીં. ફાસ્ટું સસલું તો જંગલની બહાર નીકળી ગયું. થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો. હંટ્રીક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ધીમે ધીમે આવતો હતો. હંટ્રીક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સસલુંય તમે પકડી ન શક્યા? એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે, અને તે શું કરતું હતું? તેનો જીવ બચાવવા માટે દોડતો હતો. આમ બંનેની દોડમાં ફેર હતો. કેમ કે એને બચવું હતું એટલે તે શું કરતો હતો? તે ઝડપથી દોડતો હતો. એટલે એ દોડી અને હું એને પહોંચી શક્યો નહીં. બરાબર. તો આપણે બીજી વાર પાઠ થઈ ગયો. હવે તો તમને પ્રશ્ન આવડશે જ. તો સૌથી પહેલાં શું લખી લઈશું? તારીખ. આજે કઈ તારીખ છે? 13 તારીખ. તારીખ 13/8/21. બરાબર. હવે પહેલો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલાં મેં તમને કાલે શું કામ સોંપ્યું હતું? દરેકે લીટી વ્યવસ્થિત પાડી લેવાની. આપણે પાડી હતી, પણ ન પાડી હોય ને રહી ગઈ હોય તો મેં તમને પાડવાની કહી હતી. બરાબર. એમ નહીં કહેતા કે નહોતી કીધી જ છે. હજી પણ કહું છું કે જ્યાં ન દેખાતી હોય ત્યાં તમને હું લીટી કરાવું જ છું, અને સ્કેલથી જ કરવાની છે. ઓકે. તો આપણે ગુજરાતી લખીએ ત્યારે શું ધ્યાન રાખવાનું? ખાસ ઉપરની લીટીને અડીને લખવાનું. શબ્દ વચ્ચે જગ્યા રાખવાની. વ્યવસ્થિત લખવાનું. બરાબર. તો હવે પ્રશ્ન પહેલો છે, જંગલમાં શિકાર કરવા કોણ ગયું? જંગલમાં કોણ શિકાર કરવા ગયું હતું? આપણે પહેલી જ લીટી પાઠમાં આવી હતી કે હંટ્રીક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો હતો અથવા ગયો. હંટ્રીક શિકારી
શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. જંગલમાં શિકાર કરવા ગયો. પૂર્ણ વિરામ. બરાબર લખાઈ ગયું. હંડ્રેક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. બીજું, હંડ્રેક શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો? ક્યાં બેઠો તો આરામ કરવા હંડ્રેક શિકારી બપોરે? હંડ્રેક શિકારી શિકાર કરવા ગયો. બપોરના તાપમાં તે એક ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો. તો હંડ્રેક શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો? તો કે એક ઝાડ નીચે. હંડ્રેક શિકારી બપોરે આરામ કરવા ક્યાં? એટલે કે એક ઝાડ નીચે બેઠો. એક ઝાડ નીચે. એક ઝાડ નીચે બેઠો. હંડ્રેક શિકારી બપોરે આરામ કરવા એક ઝાડ નીચે બેઠો. બરાબર. ત્રીજો પ્રશ્ન, શું જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું? કોને જોઈને ડોગીના મોંમાં પાણી આવ્યું? શું જોઈને આવ્યું? ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. એટલે ડોગીના મોંમાં પાણી આવ્યું. ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું નીકળ્યું. એટલે ડોગીના મોંમાં
મોંમાં પાણી આવ્યું. બરાબર. ત્યાર પછી એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને કેમ ન પકડી શક્યો? શું કામે ન પકડી શક્યો? કેમ કે ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટની સ્પીડમાં દોડતું હતું અને એ શું કરવા માગતું હતું? એનો જીવ બચાવવા માગતું હતું, એટલે એને પકડી શક્યો નહીં. એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને ન પકડી શક્યો. કેમ કે ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું. તેથી તે પકડી શક્યું નહીં. બરાબર. ત્યાર પછીનું બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. કોણ હસ્યું? એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું? કોણ હસ્યું તું? તો કે હન્ડ્રીક શિકારી. એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું? શું કહ્યું? કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સસલું તમે પકડી ન શક્યા? બરાબર, આટલું જ કહ્યું તું. તો તમારે લખવાનું કોણ હસ્યું? તો કે હન્ડ્રીક શિકારી. હન્ડ્રીક શિકારી હસ્યો. કોણ હસ્યું? તો કે હન્ડ્રીક શિકારી હસ્યો. હસ્યું અહીં સમાઈ જશે, બધાએ લખવાનું. સમાઈ ગયું? એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું? એણે હસતા હસતા કહ્યું. એણે હસતા
કહ્યું. કેમ એક્સપ્રેસ ડોગી? કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સસલું આટલું નાનું સસલુય તમે ન પકડી શક્યા. તમે ન પકડી શક્યા. પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. થઈ ગયું બધાયને. હંટ્રીક શિકારી હસ્યો. એણે હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સસલું તમે ન પકડી શક્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે બીજો. એક્સપ્રેસ ડોગીએ હાંડ્રીક શિકારીને શો ઉત્તર આપ્યો? અથવા પ્રશ્ન એક જ છે, બે છે, જવાબ એક જ છે. સોરી. એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને કેમ ન પકડી શક્યો? કેમ નહોતો પકડી શક્યો? કેમ કે ફાસ્ટુ સસલું શું કરતું હતું? એનો જીવ બચાવવા જાતું હતું અને હંટ્રીક ડોગી એને મારવા ઈચ્છતું હતું. બરાબર. તો આપણે એમ કહે છે એક્સપ્રેસ ડોગીએ હંટ્રીક શિકારીને શો ઉત્તર આપ્યો? એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે. અને તે શું કરવા માટે કરતો હતો? સસલું ફાસ્ટું એનો જીવ બચાવવા માટે ભાગતો તો દોડમાં ફેર. સમજ્યા? એમ. ચલો લખો. એક્સપ્રેસ ડોગી એ એક્સપ્રેસ ડોગી એ હંટ્રીક શિકારીને ઉત્તર આપ્યો કે અરે ભલા માણસ, અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે. હું દોડતો હતો તેને મારવા માટે. તે દોડતું હતું
જીવ બચાવવા માટે. તે દોડતું હતું. તેનો જીવ બચાવવા માટે. દોડ દોડમાં ફેર હતો ને. દોડ દોડમાં ફેર હતો ને. સમજ્યા? બરાબર. તો એક્સપ્રેસ ડોગીએ હંટ્રિક શિકારીને ઉત્તર આપ્યો કે અરે ભલા માણસ, હું દોડતો હતો તેને મારવા માટે. તે દોડતું હતું તેનો જીવ બચાવવા માટે. દોડ દોડમાં ફેર હતો ને. સમજ્યા? આવી રીતે એણે ઉત્તર આપ્યો. કોને ઉત્તર આપ્યો? શિકારીને. કોણે આપ્યો? એક્સપ્રેસ ડોગીએ. બરાબર. તો આજે આટલું. આવતીકાલે આગળનો પ્રશ્ન કરીશું. ઓકે.